તો આવા જ ખૂબ સરસ થોટ સાથે ડોટ પ્રોડક્ટ ક્રોસ પ્રોડક્ટ આપણે ચાલુ કરીએ. ઓલરેડી તમને ખ્યાલ છે કાલે 4 સ્ટેટમેન્ટ પણ આપ્યા હતા અને એ 4 સ્ટેટમેન્ટ જો વર્ક કરતા હશે તો પ્રોબ્લેમ ઓછા આવશે. આ નડિયાદ વાળા થોડાક આમ ઊંધા બેઠા દેખાય છે. ઠીક, ઓકે. કેમેરો આમ છે ને દેખાય છો આમ, કઈ ખબર નથી. ટૂંકમાં તમને આમ મજા આવે એવું રાખો, કઈ વાંધો નહીં. હાલો, નેક્સ્ટ છે ડોટ પ્રોડક્ટ અને એની સાથે જ આવે છે ક્રોસ પ્રોડક્ટ. સમજો ખાસ. ટોટલ આપણે અલગ અલગ 4 ટાઈપના પ્રોડક્ટ શીખશું. એક છે ડોટ પ્રોડક્ટ, ક્રોસ પ્રોડક્ટ, હજી બીજા 2 ટાઈપના અલગ અલગ આવશે, જે તે સમય આવે ત્યારે આપણે ડિસ્કસ કરશું. ડોટ પ્રોડક્ટ એનો મતલબ કે સ્કેલર પ્રોડક્ટ પણ તમે કહી શકો, અદિશ ગુણાકાર, અને આને કહેવાય સદિશ ગુણાકાર, વેક્ટર પ્રોડક્ટ. હવે સમજીએ કે ક્યાં કોની રિક્વાયરમેન્ટ આવે છે. સૌથી પહેલા ડોટ પ્રોડક્ટ એટલે તમારે સમજવું પડશે કે ઈ કોઈ રિયલ નંબર છે. અને ક્રોસ પ્રોડક્ટ છે ઈ એક વેક્ટર છે. એક વેક્ટર ક્વોન્ટિટી છે અને સ્કેલર પ્રોડક્ટ અથવા તો ડોટ પ્રોડક્ટ ઈ કોઈ એક નંબર છે. ક્યાં કોનો યુઝ થાય છે એ પણ સમજી લઈએ. ડોટ પ્રોડક્ટ છે તો જનરલી એનો યુઝ એંગલ બિટવીન 2 વેક્ટર અને પ્રોજેક્શન, પ્રક્ષેપ, આની અંદર મોટા ભાગે ડોટ પ્રોડક્ટનો યુઝ થવાનો છે. સમજીએ આગળ. ક્રોસ પ્રોડક્ટનો ક્યાં યુઝ થશે? પરપેન્ડિક્યુલર ટુ બોથ અને એરિયા, આની અંદર જનરલી ક્રોસનો યુઝ થશે. ધેન આફ્ટર એ પણ સમજી લઈએ કે ડોટ પ્રોડક્ટ છે એ શું રિપ્રેઝન્ટ કરે, તો કે એ ડોટ બી. ફિઝિક્સમાં ઓલરેડી તમને ખ્યાલ છે, એ નું મેગ્નિટ્યુડ, બી નું મેગ્નિટ્યુડ અને કોસ થીટા બે વચ્ચેનો એંગલ કરી શકો. તો આની હેલ્પથી જ તમે કોસ થીટાનું ફોર્મ્યુલા પણ જનરેટ કરી શકો. કોસ થીટાનો સબ્જેક્ટ બનાવો, ઉપર બંનેનો ડોટ, નીચે બંનેનું ઇન્ડિવિજ્યુઅલ મેગ્નિટ્યુડ. તો આની હેલ્પથી તમને એંગલ બિટવીન 2 વેક્ટર મળશે. હવે એમાં ડિફરન્ટ તમારા ઓબ્ઝર્વેશન હોય કે સપોઝ એક બહુ ફેમસ થીટા π/2 લઈ લ્યો તો a ડોટ બી 0 થાય. તો a અને b પરપેન્ડિક્યુલર કહેવાય. અને a અને b પરપેન્ડિક્યુલર હોય તો a ડોટ બી 0 હોય. કન્ફર્મ કરો. a અને b પરપેન્ડિક્યુલર તો ડોટ 0, ડોટ 0 તો a અને b પરપેન્ડિક્યુલર, બંને એકબીજાને લંબ હશે. નેક્સ્ટ વાત કરીએ કે ડોટ પ્રોડક્ટ મળે કેમ. તો ડોટ પ્રોડક્ટ મેળવવા માટેનો લોજિક છે પહેલાનું મેગ્નિટ્યુડ, બીજાનું મેગ્નિટ્યુડ અને કોસ થીટા. તો તમને ખ્યાલ હોવો જોઈએ કે I ડોટ
આઈ જે 1 થાય. કેમ? કેમ કે આઈ નું મેગ્નિટ્યુડ 1, બીજા આઈ નું મેગ્નિટ્યુડ 1, એની સાથે બે વચ્ચેનો એંગલ 0 છે, તો એ તમને મળશે 1. એને કહેવાશે જે ડોટ જે, અને એને કહેવાશે કે કેપ. કન્ફર્મ કરો એકવાર. ડન. હવે આઈ અને જે વચ્ચેનો એંગલ 90 ડિગ્રી છે, એટલે ઈ બની જાય 0. આ જ બેઝિક નોલેજ ના આધારે હું એવું કહી શકું કે પહેલો વેક્ટર છે a1i પ્લસ a2j પ્લસ a3k ડોટ b1i પ્લસ b2j પ્લસ b3k મને કેટલો મળશે? કન્ફર્મ કરો તો. Can I write a1 b1 a2 b2 plus a3 b3? કન્ફર્મ કરો એકવાર. એનું રીઝન છે a1 ને તમે આની હારે ડોટ કરાવશો એટલે i ડોટ i 1, આને આની સાથે ડોટ કરાવો એટલે i ડોટ જે 0 થાય. ડન. તો આ જ ફેક્ટ ના આધારે એક સારું રિઝલ્ટ મળી ગયું મને. ઇટ ઇઝ લાઈક ધીસ. a ડોટ a એટલે ડિટર્મિનન્ટ a નું મેગ્નિટ્યુડ નો હોલ સ્ક્વેર. શું કામ? કેમ કે પહેલાનું મેગ્નિટ્યુડ, બીજાનું મેગ્નિટ્યુડ ને બે વચ્ચેનો એંગલ cos થીટા, તો cos થીટા તો ત્યાં 1 જ થશે. એટલે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ થઈ ગયા. a ડોટ a એટલે a નું મેગ્નિટ્યુડ. ઇમ્પોર્ટન્ટ વસ્તુ હજી લેફ્ટ હેન્ડ સાઈડ ટુ રાઈટ હેન્ડ સાઈડ જવામાં નથી, રાઈટ હેન્ડ સાઈડ ટુ લેફ્ટ હેન્ડ સાઈડ જવામાં વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આઈ રિપીટ, આમ જાશો ને, ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ક્લિયર છે? હેલો. ડન. આ હતું ડોટ પ્રોડક્ટનું. ધેન આફ્ટર આપણે ક્રોસ પ્રોડક્ટમાં એન્ટર થઈએ. તો ક્રોસ પ્રોડક્ટમાં તમારે સમજવું પડશે કોઈ પણ વેક્ટરને પરપેન્ડિક્યુલર વેક્ટર. સમજો a ક્રોસ b નો શું મતલબ થાય? a ક્રોસ b નો મતલબ એવો થાય કે કોઈ એક વેક્ટર છે એને પરપેન્ડિક્યુલર વેક્ટર, બીજાને પરપેન્ડિક્યુલર વેક્ટર, બંનેને પરપેન્ડિક્યુલર વેક્ટર, ધેટ મીન્સ a ક્રોસ b. આઈ રિપીટ, સાંભળજો. વેક્ટર c આપેલો છે મને. વેક્ટર c is perpendicular to vector a as well as vector c is perpendicular to vector b. એનો મતલબ c વેક્ટર a અને b બંનેને પરપેન્ડિક્યુલર છે. તો c વેક્ટરને હું લખી શકું a ક્રોસ b. મેગ્નિટ્યુડ કંઈક અલગ હોય તો લેમ્બડા ટાઈમ્સ કરી શકાય, પણ a ક્રોસ b નો ઓલમોસ્ટ મતલબ આવો થાય, બંનેને પરપેન્ડિક્યુલર એટલે કરવાનો ક્રોસ. આઈ રિપીટ, આ સ્ટેટમેન્ટ બહુ કામનું છે. વેક્ટર c which is perpendicular to vector a as well as vector b. વેક્ટર c a ને લંબ છે, b ને પણ લંબ છે, બંનેને લંબ છે, બંનેને પરપેન્ડિક્યુલર છે. બંનેને પરપેન્ડિક્યુલર નો મતલબ થાય c વેક્ટર કેવી રીતે મળશે? પહેલાનો અને બીજાનો ક્રોસ કરશો એટલે મળશે. ક્યારે ક્રોસ કરશો, ક્યારે ડોટ કરશો સમજજો. ખાલી હું એમ કહું a અને b પરપેન્ડિક્યુલર છે, a અને b પરપેન્ડિક્યુલર છે, લંબ છે એકબીજાને, તો ડોટ 0. પણ હું એમ કહું કે a વેક્ટર ને પરપેન્ડિક્યુલર વેક્ટર c છે, b વેક્ટર ને પરપેન્ડિક્યુલર વેક્ટર એ c છે,
મતલબ સી વેક્ટર કેવો છે એ ને બી ને બંનેને પરપેન્ડિક્યુલર તો એ ક્રોસ બી કરવાનું જેથી કરીને મને સી વેક્ટર મળશે ક્લિયર છે ડન વેક્ટર ક્વોન્ટિટી છે તો એ ક્રોસ બી તમને સમજાવવું જોવે ઈ આવું મળશે એ ક્રોસ બી ઈ મળશે એ નું મેગ્નિટ્યુડ બી નું મેગ્નિટ્યુડ ઓલામાં cos થીટા હતું આમાં sin થીટા અને એની ડિરેક્શનનો એક યુનિટ વેક્ટર આવી રીતે મને મળશે એ ક્રોસ બી એનું મારે મેગ્નિટ્યુડ જોતું હોય તો મેગ્નિટ્યુડ એ મળી જાય તો મેગ્નિટ્યુડ મળશે કંઈક આવી રીતે બરાબર છે ડન હવે વેક્ટર ક્વોન્ટિટી છે તો આમાં તમારે સમજવું પડશે sin થીટા છે તો sin થીટા છે તો આમાં i ક્રોસ i ઈ 0 થાય શું કામ સમજો તો i ક્રોસ i 0 કેમ થાય હેલો i ક્રોસ i કેમ 0 થાય કેમ કે ઈ બે વચ્ચેનો એંગલ 0 છે એટલે sin 0 0 ડન હેલો કન્ફર્મ કરો ડન હવે આની અંદર એંગલ ક્લોકવાઇઝ માં તમે કાઉન્ટ કરશો કે એન્ટી ક્લોકવાઇઝ માં કાઉન્ટ કરશો એના ઉપર ડિપેન્ડ કરે તો એની માટે એક વસ્તુ તમારે સમજવાની i એની પછી j એની પછી k અને k પછી i મતલબ કે જો મેં જે પ્રકારે એરો બતાવ્યા છે આમ ઈ જ પ્રકારે જો તમે ij કે રોટેટ કરશો તો પ્લસ સાઇન આવશે ઊંધામાં જાશો તો માઇનસ આવશે ઓલરેડી બધું તમે ફિઝિક્સમાં ભણીને બેઠા છો ખ્યાલ છે એટલે અહીંયા તમારે સમજવાનું જો i ક્રોસ j સપોઝ તમને આવું કીધું હોય i ક્રોસ j તો તમારે સમજવાનું એરો બરાબર છે ઈ જ ડિરેક્શનમાં ચાલે છે તો એનો આન્સર આવશે k કેપ માનો કે તમે ઊંધો એરામાં જાઓ છો k ક્રોસ j સમજો તો k ક્રોસ j જો આમ ઊંધા ગયા એટલે માઇનસ આવશે કોણ આવશે માઇનસ i એરોની ડિરેક્શનમાં જ તમે રોટેટ કરો છો તો પ્લસ પાછું ઈ બેમાંથી એકેય નહીં લેવાનું એની સિવાયનું શું કામ ક્રોસ કરશો એટલે શું થશે એ વેક્ટર નો આવે બી વેક્ટર નો આવે ઈ બંનેને પરપેન્ડિક્યુલર વેક્ટર આવે i ને j ને બંનેને પરપેન્ડિક્યુલર કોણ હોય k ડન આવી ગયો આન્સર પણ પ્લસ આવશે કે માઇનસ આવશે એ ડિપેન્ડ કરે તમે કયા રસ્તામાં જાઓ છો જો ક્લોકવાઇઝ માં ગયા મતલબ કે સોરી ક્લોકવાઇઝ તમે ભૂલી જાઓ એરો સમજો i પછી j ને j પછી k તમે એરો પકડો કેમ કે તમે ક્લોકવાઇઝ જાઓ કે એન્ટી ક્લોકવાઇઝ જાઓ i પછી j આવતો હશે તો પ્લસ k જ આવશે ક્લિયર છે એટલે ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ ભૂલી જાઓ કેમ કે એ તમારી ઉપર છે i j કે તમે કેમ લખો છો એ તમે ક્લોકવાઇઝ માં i j કે લખી શકો ને એન્ટી ક્લોકવાઇઝ માં i j કે લખી શકો i પછી j ને j પછી k જો એવું આવે છે ટૂંકમાં એરો જે મેં દર્શાવ્યો છે એની ડિરેક્શનમાં તમે રોટેટ કરો છો તો પછી પોઝિટિવ સાઇન આવશે અધરવાઇઝ નેગેટિવ કન્ફર્મ છે ડન ચાલો તો આવી રીતે મને i j k મળવાનું છે ક્લિયર જલ્દી જલ્દી ફટાફટ જેટલું કામનું છે એટલું એકવાર ઓબ્ઝર્વેશન કરો નોટ ડાઉન કરવું હોય જરૂર હોય તો કરો અધરવાઇઝ જરૂર નથી તો એકવાર ખાલી જસ્ટ નોટ ડાઉન કરો ફાસ્ટ જેટલું જરૂરી છે એટલું ઓલમોસ્ટ તમને બધો ખ્યાલ જ છે
જલ્દી જલ્દી ફાસ્ટ. થઈ ગયું? બાકી છે? ઓકે. ઓલમોસ્ટ તમે ફિઝિક્સમાં બધું લર્ન કરીને બેઠા છો. સોરી. ચેન્જ કરું? ક્રોસ કેવી રીતે થશે? ધ્યાન આપો અહીંયા. A ક્રોસ B સપોઝ મારે ફાઇન્ડ કરવું છે. તો પહેલા એવું સમજો કે A વેક્ટર જે છે એ હું લેટેસ્ટ કન્સિડર A1 I A2 J A3 K ક્રોસ B1 I B2 J B3 K. યુગલ અહીંયા આવે શું કરે છે? હવે આને અહીંયા મલ્ટીપ્લાય કરો, અને અહીંયા મલ્ટીપ્લાય કરો, અને અહીંયા મલ્ટીપ્લાય કરો, પણ ખાસ ધ્યાન આપજો ક્રોસ કરવાનું છે. હવે એક એક વસ્તુ તમે ઓબ્ઝર્વ કરવી પડશે. A1 B1 એ તો 0 કેમ કે I ક્રોસ I છે એટલે. A1 B2 I ક્રોસ J I પછી J આવે તો K જ આવશે. બરાબર છે. આવું ઘણું બધું લેન્ધી તમારે કરવું પડશે અને અલ્ટિમેટલી છેલ્લે કન્ક્લુઝન નીકળશે. એવું નથી કરવું તો તમે ડિટર્મિનન્ટ લઈ શકો. I J K A1 A2 A3 B1 B2 B3 આ 3/3 ડિટર્મિનન્ટને ઓપન કરશો એટલે જે રિઝલ્ટ મળશે એ સેમ રિઝલ્ટ અને તમે આમ પ્રોડક્ટ કરવાથી મળશે. સમજાય છે? So this is your A cross B. Whenever you require A cross B, you have two choice. Either cross multiply directly or use this 3/3 determinant. એટલે always preferable આ રહેશે. અધરવાઇઝ તમે આમાં ક્રોસ કરી શકો. પહેલાને ડાયરેક્ટ કરો એટલે 0, બીજાને કરો એટલે I ક્રોસ J એટલે K, ત્રીજામાં કરો એટલે I ક્રોસ K એટલે રિવર્સમાં આવ્યું, એરાથી ઊંધી દિશામાં આવ્યું તો ત્યાં આવશે -J. એવું નથી યાદ રાખવું, બેટર છે 3/3 ડિટર્મિનન્ટ યાદ કરો. આને ઓપન કરો, I J K પહેલો વેક્ટર, બીજો વેક્ટર, ધેટ્સ ઇટ. આ તમને ડાયરેક્ટ આન્સર આપશે. ઓલરેડી આઈ થિંક ફિઝિક્સમાં તમે આ જ મેથડ કરતા હતા ક્રોસ કરવા માટે. ક્લિયર છે? ડન. દેન આફ્ટર એની એપ્લિકેશન સમજીએ. A vector and B vector are sides of a triangle. Then
area of triangle is like this. આ ખાસ સમજવા જેવું છે. 3D ની અંદર જો ટ્રાયંગલ આવે છે તો આ એક વેક્ટર, આ બીજો વેક્ટર, એકનું નામ છે એ, એકનું નામ છે બી. બે વેક્ટર છે તો બંને વેક્ટરનો ક્રોસ કરો, એનું મેગ્નિટ્યુડ કરો, એ તમને એરિયા આપશે. 2D માં તમે જે કર્યું હતું એ નહીં ચાલે, કેમ કે એ 2D નો ટ્રાયંગલ હતો. 3D માં તમારે ચેન્જ કરવો પડશે. પહેલી સાઈડ ક્રોસ બીજી સાઈડ અને એનું મેગ્નિટ્યુડ. ઇટ ગિવ્સ યુ એરિયા. યસ 1/2 ટ્રાયંગલ પૂછ્યું છે એટલે 1/2 આવશે. ટ્રાયંગલ છે એટલે 1/2 આવશે. આ જ વસ્તુ પેરેલેલોગ્રામમાં હશે તો ત્યારે 1/2 નહીં આવે. સમજો, સેમ કોપી પેસ્ટ. A and B are sides of parallelogram, then area is copy paste. પણ ત્યાં તમારે સમજવું પડશે A cross B જ ઉપરની અંદર પેરેલેલોગ્રામમાં ટ્રાયંગલ છે એટલે એરિયા આ A cross B અને એનું હાફ કરવાનું. પેરેલેલોગ્રામ હોય મતલબ સમાંતર બાજુ ચતુષ્કોણ લાઈક ધીસ. આ A છે, આ B છે, તો એમાં તમે સમજો કે આમ કરવા જાવ તો બે ટ્રાયંગલ બન્યા, અથવા તો આમ કરવા જાવ તો બે ટ્રાયંગલ બનશે. સમજો ને? જો આ એક આ બે, એટલા માટે ત્યાં 1/2 નથી આવતું અને ઉપરનામાં 1/2 આવશે. ક્લિયર છે? ડન. તો આ એની થઈ ગઈ એપ્લિકેશન. જલ્દી યસ સુરત, કોઈ ક્વેશ્ચન પાછળ? નથી? ઠીક, ભૂલમાં ઊંચો હાથ થઈ ગયો તો ઓકે. હજી એમાં ને એમાં પેરેલેલોગ્રામમાં જ તે D1 D2 are diagonal of parallelogram then area is like this. જો ડાયાગોનલ છે તો પાછું અગેન 1/2 ત્યાં આવશે. જલ્દી ડન. ઓકે, નેક્સ્ટ એક કોન્સેપ્ટ છે પ્રોજેક્શન.
સમજીએ કે આ એક વેક્ટર છે, આ એક બીજો વેક્ટર છે. હવે એ બીજા વેક્ટરનો પ્રોજેક્શન આ વેક્ટર બી ઉપર પડે છે. આ વેક્ટર એ છે. હવે બી વેક્ટરનો પડછાયો કાઇન્ડ ઓફ પ્રોજેક્શન મારે બી ઉપર જોતું છે. તો એ કેટલું હશે તમે સમજો. આમ છે તો અહીંયા આમ જોતું છે. તો આ કેટલું હોય? આ એંગલ થીટા હોય તો એ cos થીટા જેટલું ન હોય? તમે આમ કોમ્પોનન્ટ વિચારો તો એ cos થીટા જેટલું હોય. ડન. તો એ cos થીટા જેટલું હોય તો તમે સમજો કે આ બેયમાંથી મારે એંગલ જોતો છે. તો ઉપર આવશે ડોટ, નીચે આવશે બંનેનું મેગ્નીટ્યુડ. સમજો તો કે એને આમ જવા દો તો શું બન્યું? ઉપર ડોટ, નીચે બી નું મેગ્નીટ્યુડ. ડન. તો આને જ પ્રોજેક્શન કહેવાય. તો હવેથી હું સમજી લઈશ પ્રોજેક્શન ગુજરાતીમાં એને કહેવાય પ્રક્ષેપ ઓફ એ વેક્ટર ઓન બી વેક્ટર. ફરીવાર હું સમજુ. જેનું પ્રોજેક્શન છે, જેના પર પ્રોજેક્શન છે એનું મેગ્નીટ્યુડ નીચે. કોનું પ્રોજેક્શન છે? એ નું. કોના ઉપર? બી ઉપર. એ બે નો ઉપર ડોટ. પ્રોજેક્શન નો સિમ્પલ મતલબ સમજો. એક તો પ્રોજેક્શન એટલે આટલું, આ પડછાયો. ધીસ ઇઝ પ્રોજેક્શન. સમજાય એવું. આ એ વેક્ટર છે એનો બી વેક્ટર ઉપર પ્રોજેક્શન એટલે એ cos થીટા. ધીસ ઇઝ પ્રોજેક્શન. નથી મારી પાસે થીટા નથી એ કઈ નથી, કઈ વાંધો નહીં. મારે શું સમજવાનું? તો મારે સમજવાનું ઉપર બંનેનો ડોટ, નીચે જેના પર પ્રોજેક્શન છે એનું મેગ્નીટ્યુડ નીચે. કન્ફર્મ કરો. હેલો, આવડે ને? તો હવે આ બધા ક્વેશ્ચન 1 બાય 1 ચેન્જ થશે. મને એવું પૂછશે a પ્લસ બી નો પ્રોજેક્શન સી ઉપર આપો, તો હું શું કરીશ? a પ્લસ બી ડોટ સી ડિવાઇડેડ બાય સી નું મેગ્નીટ્યુડ. એટલે જ હું સ્ટેટમેન્ટ કહું છું જેના પર પ્રોજેક્શન છે એનું મેગ્નીટ્યુડ નીચે અને ઉપર બંનેનો ડોટ. એની કન્ફ્યુઝન? આઈ રિપીટ, ક્યારેક હું એવું પૂછું a પ્લસ બી નો પ્રોજેક્શન મારે જોતો છે સી પ્લસ ડી ઉપર, તો શું કરવાનું? a પ્લસ બી ડોટ સી પ્લસ ડી ડિવાઇડેડ બાય સી પ્લસ ડી નું મેગ્નીટ્યુડ. પાક્કું? ડન. રાઇટ ડાઉન પ્રોજેક્શન ઓફ વેક્ટર on other vector. એક વેક્ટરનો પ્રક્ષેપ બીજા વેક્ટર ઉપર, બીજા સદિશ ઉપર. એટલે એક સદિશનો બીજા સદિશ પર પ્રક્ષેપ. પ્રોજેક્શન ઓફ વેક્ટર ઓન અધર વેક્ટર. યસ, બોલો. લિનિયર ડિપેન્ડન્ટ વેક્ટર કયું? હા, આપણે થિયરમ બીજું હોય એમાં આપણે કોલિનિયર ની આપણે શરત હતી. નીચે a1 a2 a3 નો એવું બધાને 0 થવું જોઈએ. એનો અર્થ શું કાઢવાનો? શેમાં કે છો તું? લિનિયરલી ડિપેન્ડન્ટ હતું કે ઇન્ડિપેન્ડન્ટ હતું? ડિપેન્ડન્ટમાં આપણે ઓલો નીચે a1 a2 a3 નો આપણે હતું એ 0 થતો હતો. બરાબર. આવું આવ્યું તું ને કે એ વેક્ટર બી વેક્ટર સી વેક્ટર અને એની સાથે કોઈ એક્સ વાય ઝેડ મલ્ટીપ્લાય હતો. હા એવા ત્રણ હતા, આપણે ત્રણ વેક્ટર હતા. હા, ડન. તો હવે જો આ લિનિયરલી ડિપેન્ડન્ટ હશે તો એક્સ વાય ઝેડ ત્રણમાંથી કોઈ એક નોન ઝીરો બનશે. ત્રણે ત્રણ નોન ઝીરો બને તોય વાંધો નહીં, પણ કોઈ એક તો નોન ઝીરો બનવું જ જોઈએ. થિયરમ બીજો આપણે ઓલો નિશ્ચયક ઓફ a1 a2 a3 b1 b2 b3 ઈ થઈ ગયો કોપ્લેનર વાળો. ઈ થઈ ગયો કોપ્લેનર વાળો. ત્રણે ત્રણ એક એ બી સી જો કોપ્લેનર હોય તો જ ઈ એલડી બને.
આ તો એટલે ઈ આપણે ક્રોસ ગુણાકાર કરીએ એટલે એનો એવો અર્થ થાય ને કે 0 થાય ક્રોસ ગુણાકાર. હા, ક્રોસ ગુણાકાર 0 નો થાય, એનો મતલબ આવો થાય. એ આગળ જઈશું આપણે, જોશું એટલે તને આઈડિયા આવશે. આનો આવો મતલબ થાય, ઈ જે લખ્યું હતું ને. અને આને કહેવામાં આવે એસટીપી, સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટ, જે હજી નેક્સ્ટમાં આવશે. એ બધું આવશે ત્યારે હું પાછું એક્સપ્લેન કરીશ. ડન? ઓકે. આમાં કોઈ ક્વેશ્ચન? બધું ઓકે? ડન. સ્કેલર પ્રોડક્ટ સમજો. a ડોટ બી એટલે a બી અને એ બંને વચ્ચેનો એંગલ cos થીટા. cos થીટા ને સબ્જેક્ટ બનાવો પછી થોડાક ઓબ્ઝર્વેશન કહે છે કે a અને b રિયલ નંબર છે. ખ્યાલ છે આપણને. a અને b નોન ઝીરો વેક્ટર હોય તો a b નો પ્રોડક્ટ 0 છે, ડોટ પ્રોડક્ટ 0 છે. તો કાં તો પરપેન્ડિક્યુલર હશે અને પરપેન્ડિક્યુલર હશે તો ડોટ 0 હશે. ડન. પછી અલગ અલગ કેસીસ આપે છે, થીટા 0 હોય, થીટા પાય હોય, થીટા આમ હોય. કામની વસ્તુ આ. આની હેલ્પથી રિવર્સ બહુ કામની વસ્તુ થઈ ગઈ. કોઈક વાર મને પૂછશે a પ્લસ બી નું મેગ્નિટ્યુડ, તો મારો તરત જ આન્સર હોવો જોઈએ પહેલા સ્ક્વેર કરો એટલે આની જેવું બની ગયું. આને હું ટ્રીટ કરીશ a પ્લસ બી ડોટ a પ્લસ બી. કન્ફર્મ કરો તો. કેમ કે કોઈ પણ વેક્ટરને તમે આમ રિવર્સ લખી શકો. a ડોટ a નું મેગ્નિટ્યુડ થાય. તો કોઈ પણ નું મેગ્નિટ્યુડ ઈ બંને વેક્ટરનો ડોટ પ્રોડક્ટ સમજવાનો. ક્લિયર છે? ઓકે. પછી પાઈ કન્ડિશન આપેલી હોય, આઈ જે કે જે ઓલરેડી આપણે આ બધું ડિસ્કશન કરેલું છે. એંગલ ડોટ પ્રોડક્ટ છે, કોમ્યુટેટિવ છે, ઈ ખ્યાલ છે. પછી કોઈ પણ ની સાથે મલ્ટીપ્લાય કરો. આ થિયરમ તો આઈ થિંક તમને આવડતા જ હોય. ડોટ કરી નાખો અહીંયા, જોઈ લ્યો. આવડે ને આવું તો? હેલો. ડન. પછી a ડોટ a આવી રીતે મળશે. a આપ્યો છે, b આપ્યો છે, બેયનો ડોટ કરવાનો છે. કેવી રીતે ડોટ થશે? આઈ નો ડોટ, જે નો ડોટ, કે નો ડોટ. ખાસ ધ્યાન રાખજો, વચ્ચે પ્લસ આવશે. પ્લસ માઇનસ જોતું જવાનું અને રિયલ નંબર આવવો જોઈએ. આનો આની હારે ડોટ એટલે 7. આનો આની હારે ડોટ પણ આવશે પ્લસ. પછી પ્રોડક્ટ કરો ને પછી માઇનસ આવે, એ પછીનો પ્રશ્ન છે. કેટલો જવાબ આવશે? -27, -27. Yes, it is. Find the angle between two vector a and b with the magnitude 1 and 2 respectively. a dot b આપ્યો છે. જલ્દી cos theta નું ફોર્મ્યુલા. સુરત. a dot b ઉપર બે નો ડોટ છેદમાં a નું મેગ્નિટ્યુડ b નું મેગ્નિટ્યુડ. વેલ્યુ મૂકો જલ્દી. થીટા આપી દો. π/3. π/2 કેવી રીતે આવ્યો? π/3 બરાબર છે. ડન. આગળ વધો. Find the angle between these two. હાલો જલ્દી ફાસ્ટ. યસ સુનિલ, આન્સર? -1/3. -1/3. થીટા થોડો -1/3 આવશે. આ પછી પાય માંથી આપણે બાદ કરીશું.
એમ નહીં. હા, cos ઇનવર્સ -1/3 ડન. પાઈ માઇનસ cos ઇનવર્સ 1/3 બરાબર છે, કરેક્ટ. સો ફાઇનલ આન્સર ઇઝ પાઈ માઇનસ cos ઇનવર્સ 1/3. સેમ વસ્તુ હવે મને શું પૂછે સમજો. A વેક્ટર આપ્યો છે, B વેક્ટર આપ્યો છે, then show that the vector A plus B, A minus B are perpendicular. બે પરપેન્ડિક્યુલર છે એવું પ્રૂવ કરવાનું છે. હવે શું કરશું? શું કરશું? જલ્દી જલ્દી. બંનેનો ડોટ પ્રોડક્ટ 0 થોડો આ મેળવવાનું ને આની 0 પ્રૂવ કરી દેવાનું. ઓકે, જલ્દી જલ્દી ફાસ્ટ. A plus B આપો. જલ્દી. 6i કેપ 6i કેપ. હું i જે કે નથી લખતો, હું કોમા કરી દઉં છું. તમે i જે કે લખજો. હાલો. 2j 2j -8 ઓકે. ડોટ સેકન્ડ વાળો આપો જલ્દી જલ્દી. A minus B 4 4 -4 -4 2 અને 2 ડોટ કરો. જો ઘણા શું કરશે ખબર? આ બે નો ડોટ કરશે 24i, આ -8 -8j. ભાઈ સાંભળ, ડોટ છે, ડોટ સ્કેલર ક્વોન્ટિટી હોય એમાં i જે કે નો આવે. આ ઘણી વખત આપણે એક્સપ્લેન કર્યું છે, તેમ છતાં આવી કોમન મિસ્ટેક થશે. એટલે સમજજો. 24 -8 પ્લસ -16 કન્ફર્મ કરો તો 0 થાય છે. હા, 0 થાય છે. ધેટ મીન્સ A plus B અને A minus B બંને પરપેન્ડિક્યુલર છે. કોઈ ક્વેશ્ચન હોય તો. આ જ ક્વેશ્ચનમાં થોડોક એવો ચેન્જ કરે અને મને એવું કે આ વેક્ટર બંનેને પરપેન્ડિક્યુલર વેક્ટરનો ડિરેક્શન રેશિયો આપો. I repeat, find the direction ratio which are perpendicular to both A plus B, A minus B. જલ્દી જલ્દી ફાસ્ટ. હવે તમે એમાં હું સમજાવો આઈ ડોન્ટ નો, પણ મારે એવા વેક્ટરનો ડિરેક્શન રેશિયો જોતો છે જે A plus B ને પરપેન્ડિક્યુલર છે, A minus B ને પણ પરપેન્ડિક્યુલર છે. ફાસ્ટ. Find the direction ratio of a vector which is perpendicular to this both vector A plus B, A minus B. જલ્દી જલ્દી. વિધિબેન વાતો નથી કરવાની. કેમ વાતું થાય છે ત્યાં? આન્સર ફાઇન્ડ કરો. ચાલો જલ્દી જલ્દી, પછી મને આન્સર આપો. ભુજ સેન્ટર ડન. ઓકે. ગુરુકુળ ઓકે. રક્ષિત ઓકે. વિધિ કહેતો કેમ કરશું? ક્રોસ મલ્ટીપ્લિકેશન. કોનું ક્રોસ મલ્ટીપ્લિકેશન કરશું? A plus B ક્રોસ A minus B આવું કરશું?
હલો ડન ફાઇનલ આન્સર આપો તો જલ્દી જલ્દી રક્ષિત બોલતો આન્સર सर मैं A क्रॉस B करना है बोल बोल મેં હોશિયાર કે નહીં એ ક્રોસ બી કરી નાખ્યું એ ક્રોસ બી હું કામ કર્યું હા ભલે ને હું બોલું છું કે a પ્લસ બી અને a માઇનસ બી બંનેને પરપેન્ડિક્યુલર તો એ ક્રોસ બી કરીને હું કામનું કરેલ ફરીવાર એસ ગુરુકુળ પાછળ સેકન્ડ લાસ્ટ બેન્ચ -28 I caret -28 આઈ કેરેટ -44 J caret -44 જે કેરેટ -32 K caret -32 હા તો બધા માઇનસ રાખ્યા મેં તને રેશિયો પૂછ્યો તો તને એમ લાગ્યું નહીં કે બધાને 4 થી ડિવાઈડ કરી દઉં 4 થી ડિવાઈડ કરશો એટલે અહીંયા આવશે 7 બાજુવાળામાં આવશે 11 અને એની બાજુવાળામાં આવશે 8 કન્ફર્મ કરો આને રેશિયો કહેવાય હા ડન ઓલા હા કહેવાય હા કહેવાય 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 પાક્કું કહેવાય જ ને નો શું કહેવાય પણ આમ થોડોક નાના ફોર્મમાં આવે એમ બીજું કંઈ નહીં એટલે જ મેં સ્પેસિફાઈ કર્યું રેશિયો કોમ્પોનન્ટ પૂછ્યા હોત તો આ જ રેત કોમ્પોનન્ટમાં ચેન્જીસ ન થાય કોમ્પોનન્ટ એઝ ઇટ ઇઝ રહે રેશિયોમાં ચેન્જીસ થાય હજી આને હું 5 થી ડિવાઈડ કરી દઉં બધાના ડિવાઈડમાં 5 પણ રેશિયો બહુ મોડિફાઈડ હોય એમાં તમારે નાનો નંબર રાખવાનો એટલે સારું પડે પ્લસ માઇનસ આવતો હોય કોમન કરીને વહીવટ કરી નાખવાનો ડન રક્ષિત ભેગું થાય બંનેને પરપેન્ડિક્યુલર એટલે કોણ બંને ઈ સમજવાના એ ને બી નહીં પૂછ્યા હોય ઈ ઓકે મને પૂછે છે a માઇનસ બી થોડીક વાર પહેલા જ મેં સ્ટેટમેન્ટ આપ્યું હતું કે જ્યારે જ્યારે મને આવું દેખાશે તો હું કેવું કેવું કરીશ દીપલો ક્યાંય જો દીપ બોલતો જલ્દી એમ થોડું હાલે ઓમ ને આપો માઈક ઓમ ભાઈ બોલો સ્ક્વેર કરી નાખો સ્ક્વેર કરી નાખવાનો હાલો સ્ક્વેર કરી નાખ્યો પછી આનું કહેવાય a minus b into a minus b vector a માઇનસ બી ડોટ a dot a માઇનસ બી હા પછી પછી આનો આની આરે ડોટ આનો આની આરે ડોટ આનો આની આરે ડોટ આનો આની આરે ડોટ બરાબર છે હા ડન આનો આની આરે ડોટ કરશો એટલે શું મળશે વેક્ટર dot a. a નો મેગ્નીટ્યુડ નો સ્ક્વેર ઓકે પછી ઓલાનો ડોટ કરો 2 times a dot b પ્લસ કન્ફર્મ કરો તો એકવાર હા ડન હવે જે જે વેલ્યુ આપી છે 1 by 1 સબસ્ટિટ્યુટ કરી દો ધ્યાન રાખજો જે આન્સર આવ્યો એ ફાઇનલ આન્સર નથી કેમ કે એ તમને આખાનો સ્ક્વેર આપશે તમારે એનું સ્ક્વેર રૂટ લેવું જ પડશે હેલો ડન પ્રોસેસ કરો આન્સર આવ્યો 5 ફાઇનલ આન્સર 5 નથી ફાઇનલ આન્સર રૂટ 5 છે ઓકે આ જ લોજિકના આધારે સેકન્ડ થોટ આનો મલ્ટીપ્લાય અહીંયા કરો આનો મલ્ટીપ્લાય અહીંયા આનો અહીંયા આનો અહીંયા પ્રોસેસ કરો બધી વેલ્યુ મૂકો તમારો આન્સર આવશે x ડોટ એ ઈ પ્લસ માઇનસ ઉડી જશે ખાલી ને ખાલી તમારે જે જોતું છે મળશે કન્ફર્મ કરો તો આન્સર કેટલો આવશે 3 આવે છે આઈ થિંક 3 આવે છે ચેક કરો એકવાર કેમ કેમ કે આ આવશે x નો મેગ્નીટ્યુડ નો સ્ક્વેર ઓલો યુનિટ વેક્ટર છે તેનું 1 થાય 8 ને 1 9 તો 3
જલ્દી જલ્દી જલ્દી. ઓકે, સો ઇટ ઇઝ 3. કરો હાલો જલ્દી. જલ્દી જલ્દી, વાતું ન જોવે. યસ, મોડાસા આન્સર. મોડાસા સેન્ટર આન્સર આપો. યુગલા આન્સર બોલતો. B બરાબર √8/63. બી બરાબર 8/√63 અને એ બરાબર ઓકે આખું અંડરરૂટ. એ બરાબર 8 times of B 8 times of 8√63 બરાબર છે. ઓકે ડન. ચાલો ચેક કરીએ. લે આમાં તો કઈક આવું આવ્યું. ઈ જ છે હાર્યું. સિમ્પ્લિફાય કર્યું છે ખાલી, બીજું કઈ નહીં. ઇવેલ્યુએટ ધી પ્રોડક્ટ ઓફ ધીસ. આનો આની હારે પ્રોડક્ટ કરો. કેટલા થાય? 3 ને 6 a નો સ્ક્વેર. આનો આની હારે ડોટ કરો. કેટલા થાય? 7 તેરી 21. 21 ને આનો આની હારે ડોટ કરો. -11. 21 ને 11. 21 ને 10. 21 ને 10 11. a ડોટ બી -35 p ના મેગ્નિટ્યુડ નો સ્ક્વેર. આવું તો જોવે. લેટ્સ સી. ડન. આવે તો છે. હેલો સર. યસ. હા બોલો. હેલો. હા હા અવાજ આવે છે. અવાજ આવે છે. બોલો. મોડાસા વાળા બોલો બોલો. હું કઈ પ્રશ્ન છે? ઠીક. અવાજ જ નથી આવતો તમારે? ઠીક, કાંઈ પ્રશ્ન નથી. એવો પ્રશ્ન છે? ઠીક, કાંઈ નથી. કાંઈ સંભળાતું જ નથી તમને? પણ મને તો બોલો બોલો જલ્દી. શું હતું? થોડુંક વોલ્યુમ સ્લો કર. શું પ્રશ્ન છે તમારે? લેટ જોઈન થયા હતા એવું કઈ છે? ચાલુ કર સર તમે પ્રશ્ન પૂછ્યો ને એ વખત લાઈટ જતું રહ્યું. ઠીક, ઓકે ડન. ચાલો ક્વેશ્ચન વાંચો. Find the magnitude of two vector A and B having the same magnitude. મોડાસા વાળા હવે બંધ કરી દો. આગળનો પ્રશ્ન ફરીથી કરાવો. આગળનો ક્વેશ્ચન ફરીથી કરાવો. એમાં કઈ છે જ નહીં. પણ આ ક્વેશ્ચન
મેં ડોટ કર્યો છે, બીજું કઈ નથી. ડન. ઓકે. આમાં એવું કે છે બંનેનું મેગ્નિટ્યુડ સેમ છે. એ બે વચ્ચેનો એંગલ જે છે એ 60 ડિગ્રી છે. બંનેનો સ્કેલર પ્રોડક્ટ હાફ છે. cos 60 ડિગ્રી ઈ હાફ હાફ ઉડી ગયા. કોઈ ડાઉટ હોય તો પૂછો. સમજાણું? cos 60 મેં ડાયરેક્ટ એંગલ બિટવીન ટુ વેક્ટર વાપર્યું, બીજું કાંઈ નથી. ઉપર બેનો ડોટ, નીચે બેનું મેગ્નિટ્યુડ સરખું છે, મેં નીચે સ્ક્વેર કરી નાખ્યો. વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો, જવાબ આવશે. ક્લિયર છે? ડન. યસ, આ કામનો છે. સમજો શું કરવાનું છે. એ આપ્યો છે, બી આપ્યો છે, સી આપ્યો છે. તમને એવું કહે છે આ વેક્ટર સી વેક્ટરને પરપેન્ડિક્યુલર છે. કોને પૂછ્યું આપણે? વડોદરા. શું કરશું? વડોદરા. જલ્દી જલ્દી. સર બંનેનો ડોટ પ્રોડક્ટ 0 થશે. કોના બંનેનો ડોટ? a પ્લસ લેમ્બડા બી નો અને સી નો. a પ્લસ લેમ્બડા બી ડોટ સી 0 થશે. ઓકે, તો હું એક કામ કરું, a પ્લસ લેમ્બડા ટાઈમ્સ બી મેળવું, અથવા તો આને હું આવું કહી શકું ને, a ડોટ સી પ્લસ લેમ્બડા ટાઈમ્સ બી ડોટ સી 0 થાય. નો પ્રોબ્લેમ, યુ કેન. યસ, કરી શકો. ચાલો, a નોન સી નો ડોટ કરો અને બી નોન સી નો ડોટ કરો. બી નોન સી ના ડોટ ને લેમ્બડા થી મલ્ટીપ્લાય કરો, પછી બેનું એડિશન 0 કરો. જલ્દી જલ્દી, ફાસ્ટ. મારે લેમ્બડા જોતો છે. જલ્દી જલ્દી, ફાસ્ટ. સમજો ક્વેશ્ચન. યસ ભુજ, આન્સર આવી ગયો? ડન. બોલો તો બેન, કેટલો આન્સર આવ્યો? 1 10 8 આવે છે. ઓકે, લેટ્સ સી. ઇટ ઇઝ 8. કરેક્ટ. એક જ પ્રોસેસ કરવાની છે તમારે. કોશી શ્વાર્ટ્ઝ ઇનઇક્વાલિટી પ્રૂવ કરવું છે. યુગલા બોલતો હું કહેવાય આને? હું કાઉચી શ્વાર્ટ્ઝ ટેસ્ટ. ફરી વાર નહીં. કાઉચી. હર્ષ ટ્રાય કરતો હું કહેવાય એને? હું થયું રક્ષિત ન્યા? ઠીક, નથી બોલવું. લે, ના પાડી. આ યુગલાય બધું બગાડી નાખ્યું. સાચું જ હતું. કૌશી એવું જ કહેવાય. દાંત કાઢવાનો બીજા ટ્રાય નથી કરતા. આપણે હવે કોને કહેવું? સંકેત ને. વાહ વાહ વાહ. આમ જો સંકેત ના ફેન કેટલા બધા. પણ સંકેત બોલતો. कोशिश करने वालों की हार नहीं होती भाई, એવું લખ્યું. कोशिश करने वालों की इनइक्वालिटी. હા, कोशिश करने वालों की इनइक्वालिटी. તો એમાં એસ તો આવ્યો નહીં. સાયલેન્ટ હતો. યસ, એસ સાયલેન્ટ હતો. પછી ઓલો ટી ને ઝેડ ને ડબલ્યુ ની બધાય સાયલેન્ટ હતા.
અપવાદમાં આવે છે. અપવાદમાં આવે. વાહ. હા આવું થોડું હોય. આમાં તમે કાલ સવારે એન્જિનિયર થાઓ તો કોશિશ કરને વાલો કે ઇનઇક્વાલિટી ભણીને આવ્યા એમ ને. રિધમ બોલતો. કોચી શ્વાર્ટ્ઝ ઇનઇક્વાલિટી. યુગલા થોડુંક થોડુંક હાસું છે તું દાંત કાઢમાં. હા એમ આપણે ફરીવાર યુગને ટ્રાય કરાવ્યા. યુગ બોલ દો હવે. કોશી શ્વાસ. ઓકે. બીજી વાર હવે ટ્રાય નહીં કરતો. આવું ઘરે તો બોલતા જ નહીં, નકર નાખશે એક બે કે આ હું શીખીને આવ્યો આવું. ઇટ ઇઝ કોશી શ્વાર્ટ્ઝ. કોશી શ્વાર્ટ્ઝ એવું જ બોલતો હતો. ઠીક, ટ્રાય કરતો હતો. પહેલે તો કૌચી કરી નાખ્યું ન્યા તે. ઓકે, હવે મારે આવું પ્રૂવ કરવું છે. કેમનું કરશું? થોડુંક ઓબ્ઝર્વેશન તમે કરો ને તો આઈડિયા આવે એમ તો છે. કોશી શ્વાર્ટ્ઝ યાદ કરો તો cos થીટા નું શું કહેવાય? ઉપર બેયનો ડોટ, નીચે બેયનું મેગ્નિટ્યુડ. કન્ફર્મ કરો તો કે cos થીટા નો આન્સર 1 થી લેસ હોય. આને આમ જવા દો, તમારું કામ પ્રૂવ થઈ ગયું. કન્ફર્મ કરો. ડન. એ જ લખેલું હશે. જો cos થીટા ના અંતે ટૂંકમાં એને બે ઓપ્શન આપ્યા કે a અને b પોઝિટિવ છે, નેગેટિવ સોરી 0 છે કે નહીં. 0 છે તોય હોલ્ડ કરે છે, 0 નથી તોય હોલ્ડ કરે છે. બે કેસ કરી નાખ્યા. સાંભળજો, ડિસ્ક્રિપ્શન આવશે તો તમારે આવા બે કેસમાંથી પસાર થવું પડશે. ડન. હવે આવે છે ટ્રાયંગલ ઇનઇક્વાલિટી. ટ્રાયંગલ ઇનઇક્વાલિટીમાં શું કરશું સમજો. મારે આવું પ્રૂવ કરવું છે તો ટ્રાયંગલ ઇનઇક્વાલિટી પહેલા તો a + b થી શરૂ કરો. a + b હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ a + b ડોટ a + b. a + b નો ડોટ કરો. a નું મેગ્નિટ્યુડ એનો સ્ક્વેર પ્લસ 2 a ડોટ b પ્લસ b નું મેગ્નિટ્યુડ એનો સ્ક્વેર. a ના મેગ્નિટ્યુડ નો સ્ક્વેર પ્લસ b ના મેગ્નિટ્યુડ નો સ્ક્વેર. હવે મારે એક કામ કરવું છે, કેમ કે હમણે જ તે કોશી શ્વાર્ટ્ઝ આપણે જોયું તો એને લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ પ્લસ 2 a નો મેગ્નિટ્યુડ b નો મેગ્નિટ્યુડ આવું કરી શકાય. સમજો તો થોડી વાર પહેલા તો આપણે જોયું આવું લખાય ને. કન્ફર્મ કરો. હેલો, અહીંયા લખ્યું છે મેં a ડોટ b ને અહીંયા લખ્યું છે a નું મેગ્નિટ્યુડ b નું મેગ્નિટ્યુડ ઇન્ડિવિજ્યુઅલ. અહીંયા આમ રાખો તોય વાંધો નહીં. ડન. ઓકે, તો એ જ વસ્તુ મેં ત્યાં અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ કરીને લખી. અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ. હવે કન્ફર્મ કરો. a નો સ્ક્વેર, b નો સ્ક્વેર અને 2ab. કેન આઈ રાઇટ લાઈક ધીસ? હેલો. ડન. તમારે જે પ્રૂવ કરવું છે થઈ ગયું. બે બાજુ પછી સ્ક્વેર રૂટ લઈ લો. પ્રૂવ થઈ ગયું. યાદ કરો, સેમ વસ્તુ તમે કોમ્પ્લેક્સમાં પણ પ્રૂવ કરીને બેઠા છો. z1 પ્લસ z2 નું ઇન્ડિવિજ્યુઅલ મેગ્નિટ્યુડ કરતા એડિશન. આ હંમેશા આવું થશે. કન્ફર્મ કરો તો એકવાર. કોમ્પ્લેક્સ નંબરમાં આવું આવી ગયું. હેલો.
ડન. તો એ જ વસ્તુ ટ્રાયંગલ ઇનઇક્વાલિટી અત્યારે પણ આપે છે લાઈક ધીસ. જે વસ્તુ આપણે ઓબ્ઝર્વ કરી એ જ છે. show that this and this are perpendicular vector. બે perpendicular છે. આ એક વેક્ટર છે, આ બીજો વેક્ટર છે. એ બંને perpendicular છે. બંને perpendicular છે એનો મતલબ હું બંનેનો ડોટ 0 પ્રૂવ કરવાનો. ડન. પ્રોસેસ કરશો 0 પ્રૂવ થઈ જશે. હવે જેમાં મારી જરૂર નથી એ હું થોડુંક ફટાફટ જવા દઉં, કેમ કે બે વેક્ટર છે, બેનો ડોટ 0. પ્રોસેસ કરશો એટલે આવશે આન્સર. ક્લિયર છે? હલો, ડન. આમાંથી હું કન્ક્લુઝન નીકળશે જલ્દી? જલ્દી ફાસ્ટ. એ બી વેક્ટર બંને પેરેલલ. હરખું વાંચો. પેરેલલ, પરપેન્ડિક્યુલર. ઉતાવળ ન કરો. યસ, ભુજ સેન્ટર પાછળ ઓલો ભાઈ. a.a0 છે એનો મતલબ કે વેક્ટર એ પોતે 0 છે. વાત તો સાચી તારી. આગળ વધ. તો મારે બી વિશે કોમેન્ટ કરવી છે. બી કોણ છે? એક્ઝેક્ટલી, બી કોઈ પણ વેક્ટર હશે. જો ખાલી મને આટલી જ કન્ડિશન આપી હોત તો હું એવું કહેત બી ઇઝ અ વેક્ટર વિચ ઇઝ પરપેન્ડિક્યુલર ટુ વેક્ટર એ. પણ અત્યારે પરપેન્ડિક્યુલર છે કે નહીં કાંઈ જરૂરી નથી. કેમ કે એ વેક્ટર પોતે 0 છે. બી ને મન ફાવે એ વેક્ટર લઈ લો, કેમ કે એની સાથેનો ડોટ 0 થશે. ક્લિયર છે? મોરબી મુલા છેલ્લે હું વાતું કરેશ બે? કરું રિપીટ કરું. એ શું હતું મોરબીમાં? પૂછતો યુગલા ઓલા છેલ્લે બે બેઠા એ શું વાતું કરેશ ભાઈ? બોલો તો શું હતું ભાઈ તમારે બેયને? કોશી શ્વાર્ટ્ઝ નું ઉદાહરણ લેતો હતો. ઓકે, પ્રૂવ થઈ ગયું? ઠીક, સરસ. હવે અહીંયા ધ્યાન આપો ને થોડુંક, કેમ કે મેં આમાં એક સ્ટેટમેન્ટ આપ્યું. યાદ રહ્યું તને કઈ? સરસ. અહીંયા ધ્યાન આપો ને થોડુંક. મેં એવું કીધું કે a.b0 એનો મતલબ કે બી વેક્ટર ઇઝ પરપેન્ડિક્યુલર ટુ એ વેક્ટર. જો ખાલી ને ખાલી a.b આપ્યું હોય તો. અત્યારે મારી સામે બીજી કન્ડિશન પણ છે, એનો મતલબ કે a0 છે. તો a.b 0. હવે બી કોઈ પણ વેક્ટર હોઈ શકે બીકોઝ ઓફ a is 0. ખ્યાલ આવે છે? બી ઇઝ એની વેક્ટર. અધરવાઇઝ એવું સ્ટેટમેન્ટ આપવું પડે કે બી છે એ ખાલી ને ખાલી એ ને પરપેન્ડિક્યુલર છે એવા જ લઈ શકાય. અત્યારે એવી કઈ રિક્વાયરમેન્ટ છે નહીં. બી કેન બી એની વેક્ટર. આ ક્વેશ્ચન તો ઠીક છે, આની એપ્લિકેશન બહુ કામની છે. આને એઝ અ રિઝલ્ટ યાદ રાખજો. અને એ રિઝલ્ટ યાદ એટલા માટે રાખજો, આનો જવાબ આવો છે. આ બે વસ્તુ કામની છે, સમજજો. આ આમાં આવશે અને આ આમાં આવશે. ટૂંકમાં તમારી સમજવું પડશે a પ્લસ બી પ્લસ સી 0. તો a ડોટ બી બી ડોટ સી સી ડોટ a -3/2 અને આ -3/2 તો a પ્લસ બી પ્લસ સી 0. બહુ મસ્ત લોજિક છે આ. સમજીએ. બે રીતે સોલ્વ થશે. એક તો abc યુનિટ વેક્ટર છે, a પ્લસ બી પ્લસ સી 0 છે, a ડોટ બી બી ડોટ સી સી ડોટ a -3/2. સમજીએ બોર્ડ ઉપર. પહેલો રસ્તો, બે બાજુ મોડ્યુલસ લઈ લો. મોડ્યુલસ ઇન ધ સેન્સ મેગ્નિટ્યુડ. સ્ક્વેર કરો.
હવે આનું એક્સપાન્શન કરો. પહેલાનો સ્ક્વેર, બીજાનો સ્ક્વેર, ત્રીજાનો સ્ક્વેર પ્લસ 2 ટાઈમ્સ a ડોટ b, b ડોટ c, c ડોટ a. એટલે પહેલાનો સ્ક્વેર, બીજાનો સ્ક્વેર, ત્રીજાનો સ્ક્વેર એટલે 3 પ્લસ 2 ટાઈમ્સ a ડોટ b પ્લસ b ડોટ c પ્લસ c ડોટ a ઇક્વલ્સ ટુ 0. કન્ફર્મ કરો. a ડોટ b પ્લસ b ડોટ c પ્લસ c ડોટ a -3/2. ડન. ઓકે. નેક્સ્ટ ઓલ્ટરનેટ. ઓલ્ટરનેટ કંઈક આવું છે. a પ્લસ b પ્લસ c નો આન્સર છે 0 વેક્ટર. હું એક કામ કરું, a સાથે ડોટ કરાવું, b સાથે ડોટ કરાવું, c સાથે ડોટ કરાવું, બંને બાજુ a થી ડોટ કરાવો અને a થી ડોટ કરાવશો એટલે આવશે 1 પ્લસ a ડોટ b પ્લસ a ડોટ c. b થી ડોટ કરાવો, c થી ડોટ કરાવો, કોઈ ડાઉટ હોય તો પૂછો. ક્લિયર છે? હવે મારે જોતું છે a ડોટ b, b ડોટ c, c ડોટ a. બધાનું એડિશન કરો. તમારે જે જોતું છે મળી ગયું. કન્ફર્મ કરો એકવાર. પણ આ રિઝલ્ટ મને એક વસ્તુ એક્સ્ટ્રા બીજી આપશે. કઈ આપશે? જલ્દી જલ્દી. જલ્દી. કેમ કન્ફ્યુઝન થાય છે? આ બધાનું એડિશન કરો એટલે a ડોટ b, b ડોટ c, c ડોટ a -3/2 મળ્યું. ઇન્ડિવિજ્યુઅલ એક 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 કાઉન્ટ કરતા ન આવડે તમને? કેમ ન મળે? જલ્દી જલ્દી કન્ફર્મ કરો તો. બધામાં વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો, સેટિસ્ફાય કરશે જ તે. હેલો, પાક્કું? પહેલી ઇન્ફોર્મેશન ઉપરથી મને a અને b વચ્ચેનો એંગલ આપો તો. પહેલી ઇન્ફોર્મેશન ઉપરથી a અને b વચ્ચેનો એંગલ. એકસો 120. સેકન્ડમાં બધામાં 120 બધામાં 120 જ આવશે. એનો મતલબ થઈ ગયો a અને b વચ્ચેનો એંગલ 120. તો તમે સમજો કે આમ છે, આમ છે અને આમ છે. આ બધાનો એંગલ 120, 120, 120. એનો મતલબ થઈ ગયો કે એને થોડુંક એવું પ્રોપરલી ઓપન કરશો ને તો તમને આઈડિયા આવશે. ઇટ ઇઝ લાઈક ધીસ. આ પછી ભૂલી જાઓ અને યાદ કરો તો કે આવા 3 વેક્ટર આવી રીતે થતા હોય. ફિઝિક્સમાં કંઈક રિયલ નિયમ હતો, લામીસ થિયરમ. યસ, યાદ આવ્યું?
લામીસ થિયરમ. યસ. a પ્લસ બી પ્લસ સી 0 ત્રણે 3 યુનિટ વેક્ટર છે તો એંગલ બિટવીન ધેમ ઇઝ 120. કન્ફર્મ? ઓકે. પછી વેક્ટરનું મેગ્નિટ્યુડ પૂછે છે. શું કરવાનો? સ્ક્વેર કરશો, પ્રોસેસ કરશો. ઉપર બધી વેલ્યુ આપેલી છે. પરપેન્ડિક્યુલર છે બધા એટલે એ થઈ જશે. એ અને બી વચ્ચેનો એંગલ પૂછે છે. BA અને BC વચ્ચેનો એંગલ પૂછે છે. આ બે વચ્ચેનો એંગલ પૂછે છે. જલ્દી જલ્દી કેમ કરશું મને કહો તો. BA વેક્ટર અને BC વેક્ટર વચ્ચેનો એંગલ પૂછે છે. કેવી રીતે કરશું? મારી પાસે BA વેક્ટર અને BC વેક્ટર નથી. વેક્ટર કેવી રીતે મેળવશું? R2 minus R1 કર્યું. શું BA કરશું? ગોતવું હોય BA તો A ગોતવો હોય. minus D તો A BA minus B. ગોતવો હોય તો A ના કોર્ડિનેટ માઇનસ B ના કોર્ડિનેટ. કરેક્ટ. BC ગોતવો હોય તો C minus B. C ના કોર્ડિનેટ માઇનસ B ના કોર્ડિનેટ. ઓકે, બે વેક્ટર મળી ગયા. બે વેક્ટર વચ્ચેનો એંગલ જોતો છે. ઉપર બેયનો ડોટ, નીચે બેયનું મેગ્નિટ્યુડ. પાક્કું? ડન. show that this are the vertices of right angle triangle. તો આ બેયનો એંગલ મેળવો, આ બેયનો એંગલ મેળવો, આ બેયનો એંગલ મેળવો. કોઈ એકાદો π/2 મળવો જોવે. કોઈ એકાદાનો ડોટ 0 થવો જોવે. એકાદાનો ડોટ 0 થઈ ગયો that means 90 ડિગ્રી છે. એકથી વધારેનો ડોટ નહીં હોય કેમ કે રાઈટ એંગલ ટ્રાયેંગલ એક જ હોય. એક જ નો 90 ડિગ્રી હોય. સમજાણું? ડન. વેક્ટર મેળવો, પછી ડોટ કરો. કોનો ડોટ 0 આવે છે? આ આવી ગયો AC ડોટ BC. તો એ 90 છે. ડન. ગુજકેટમાં બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન સમજો અને જલ્દી જલ્દી મને ફાસ્ટ આન્સર આપો. યસ રિદ્ધમ. સર આ લેમ્બડા ઇન્ટુ એ વેક્ટર બરાબર એ વેક્ટર છેદમાં એ વેક્ટર નું મેગ્નિટ્યુડ. એમાં એ વેક્ટર કેન્સલ. ફરી વાર. આ એમ કીધું યુનિટ વેક્ટર છે લેમ્બડા ઇન્ટુ એ વેક્ટર બરોબર એટલે લેમ્બડા આ યુનિટ વેક્ટર છે તો એનું મેગ્નિટ્યુડ કેટલું થાય? 1. હા, પછી એમાં n કરતા બનાવી દો. એને કરતા બનાવી દો. એનું મેગ્નિટ્યુડ એટલે a અને અહીંયા જવાબ કયો આવ્યો? કયો આન્સર આવ્યો? ડી, દિલ્હી. કરેક્ટ. આવો પૂછાઈ ગયો તો જુઓ કાંઈ હોય નહીં ક્વેશ્ચનમાં એટલે થોડુંક વિચારવાનું સમજવાનું. ડન. યસ. મોકમાં ડાઉટ. મોકમાં ડાઉટ છે. હા, કરાવીએ પેલા પૂરું થઈ જાય. શેના ડાઉટ છે? સંભાવના પ્રોબેબિલિટી સંભાવના હા, સમજાઈ ગયું. કેટલા ડાઉટ છે? વધારે છે કે એક જ છે? બે છે. લાવો તો કયા કયા છે? તમે ડાઉટ હોય તો તમારે મોકલી નહીં દેવાના એવું તો આપણે વાત થઈ હતી એટલે ટાઈમ નો બગડે બધાનો એમ. હાલો બોલો જલ્દી ફટાફટ. એક સમતલ સિક્કાને n વખત ઉછાળવામાં આવે. એક છે શોર્તી શ્રેણીનું પૂછ્યું. હા, પૂર્ણ આગળ તો વાંચ.
ઓફ એક્સ બરાબર 4 અને પી ઓફ એક્સ બરાબર 5 અને પી ઓફ એક્સ બરાબર 6 એ સ્વરતી શ્રેણી હોય તો n ની કિંમત મેળવો. કેવી શ્રેણી? સ્વરિત સ્વરિત શ્રેણી HP છે એટલે 1 upon તમારે સમજવાનું a, b, c are in HP તો 1 upon a, 1 upon b, 1 upon c are in AP તો AP માં હોય તો 1 upon b નું 2 times equals to 1 upon a plus 1 upon c પ્રોસેસ કરો જવાબ આવશે. સ્વરિત શ્રેણી છે તો એનું રેસિપ્રોકલ કરી નાખો એટલે AP બની જાય. પછી વિદ્યાર્થીને 8 સત્ય અસત્ય પ્રકારના પ્રશ્નોને પરીક્ષા દેવાની. ઓકે વિદ્યાર્થી પ્રશ્ન સમાન સંભાવનાથી ધારે ઓછામાં ઓછા n પ્રશ્નો સાચા જવાબ આપે તેની સંભાવના 1/2 કરતા ઓછી હોય તો n નો ન્યૂનતમ કિંમત. 8 માંથી કેટલાના જવાબ આપવાના છે અને ઓછામાં ઓછા n પ્રશ્નોના સાચા જવાબ આપે તેની સંભાવના 1/2 કરતા ઓછી હોય. ઓકે ઓકે સમજાઈ ગયું. હવે તમારે સમજવાનું કે 8 માંથી n પ્રશ્નોના જવાબ આપે અથવા તો n+1 પ્રશ્નોના જવાબ આપે અથવા તો n+3 પ્રશ્નોના જવાબ આપે આવું ચાલ્યા કરશે. છેલ્લે 8C 8 સુધી મેક્સિમમ તો એટલું જ આવશે. બધામાં ટ્રુ ફોલ્સ છે એટલે બધાની પ્રોબેબિલિટી કન્ફર્મ કરો તો 1/2n આવું જ થાય. અને એની પ્રોબેબિલિટી 1/2 કરતા ઓછી છે વધારે છે? ઓછી છે. સ્ટ્રિક્ટલી છે એવું કીધું છે 1/2 અથવા 1/2 થી ઓછી કે 1/2 થી જ ઓછી? 1/2 કરતા ઓછી. 1/2 કરતા ઓછી 1/2 કરતા ઓછી લાઈક ધીસ. ઓકે હવે n ની ન્યૂનતમ વેલ્યુ લેવાની છે જેથી કરીને આ હોલ્ડ કરે. ઓકે તો એક કામ કરીએ આ n ને એક વખત તો આમથી આમ ઉડાડી દઈએ એટલે અહીંયા ખાલી 1 જ વધે અને એકને આમ ઉપર જવા દો એટલે અહીંયા n-1 લેસ ધેન 1 બનવો જોવે. ઈ મારો આન્સર. લેસ ધેન 1 બનવા માટે ડિનોમિનેટર બની ગયો 2n-1 અને ઉપર આવશે NCN NCN+1 up to 8C8. આટલું ક્લિયર છે? હવે થોડુંક એવું મગજ વાપરો કે n ની વેલ્યુ કાં તો આ બધાને ઓપન કરવા પડશે એવું નથી કરવું. n ની વેલ્યુ 8 થી ઓછી ગમે એ તમારે 1 by 1 ક્રોસ વેરીફાઈ કરવા માંડો. 2 3 4 5 લઈ લ્યો એટલે જે એકાદું મેચ થતું હશે ફટાક દઈને તમારો આન્સર આવશે. હેલો યસ યસ એમ નહીં પણ સ્વરિત શ્રેણી સિલેબસમાં નીકળી ગયું વાત સાચી પણ એની ખાલી એપ્લિકેશન સમજવાની છે. એને રેસિપ્રોકલ કરો એટલે એપી બની જાય. સિલેબસમાં ઈ જોઈ સિલેબસમાં હોત તોય તે એના કઈ ફોર્મ્યુલા નથી. એને રેસિપ્રોકલ કરીને એપી કરી નાખવાનું. ડન ધેટ્સ ઇટ. હા હા સમજાઈ ગયું પણ એમાં કઈ છે જ નહીં નવું કરવાનું. રેસિપ્રોકલ કરી નાખો એટલે એપી બની જાય. ડન. કઈ વાંધો નહીં હાલો હવે નેક્સ્ટ ટાઈમ હવે કરી નાખવાનું. શું હતો 73 માં? 4 સફેદ અને 6 કાળા દડા ને બેગમાંથી એક પછી એક એમ બે દડા પુનરાવર્તન વગર પસંદગી કરવામાં આવે છે. જો પહેલો દડો કાળો હોય ને બીજો દડો પણ કાળો હોય તો તેની સંભાવના m/n છે. હા તો મલ્ટીપ્લિકેશન કરી નાખ ને. ઈ સર કર્યું 4 આન્સર આવતો છે ને m+n કરવા હોય તો 4 આવતો પણ m+n કરવાનું. m+n માં તારે નંબર હાવ નાના રાખવાના પ્રાઇમ રાખવાના. નાના એમાં 14 આપ્યું સર. m/n શું આવ્યો તો તારે? 1/3. 1/3. હા
1/3 આવે છે? એકવાર કન્ફર્મ કરો તો આમાં. હા હા ડન. તો એડિશન પૂછું, એડિશન 4. ઓકે. આમાં 14 આપ્યો છે આન્સર. એને શું આપ્યો છે? 14 આપ્યો. 14. એક મિનિટ. કેટલા હતા? 6 કાળા, 6 કાળા અને 4 સફેદ. હા, અને 1 by 1 બે દડા લેવાના છે. હા, એટલે ઈ તે કાળા પુનરાવર્તન સહિત. પુનરાવર્તન સહિત કાળા લેવાના છે તો 6c2 divided by 10c2. સોરી, પુનરાવર્તન વગર કીધું છે. આ તો પુનરાવર્તન વગર જ લીધા. એક હારે લ્યો, પુનરાવર્તન વગર લ્યો, બે હરખા જ થાય. ગણવા મનો. 6 5 divided by 10 9. કેન્સલ કેન્સલ. અહીંયા 2. 6 ને 9 ને 1/3 બરાબર છે. 1/4 1/3 એટલે 4. 4 જ આવશે. આ તો આન્સર ચેન્જ કરાવી દઈ. હા. ઓકે. પછી શું કહે છો? ક્વેશ્ચન એવું આપ્યું છે? ગુજરાતીમાં એવું છે કે ઇંગ્લિશમાં એવું છે? જો તો ગુજરાતી વાળા. ગિવન ધેટ આમ ને તેમ એવું કઈ આગળ આપ્યું છે? છેલ્લે m + n ની કિંમત મેળવો ને બંનેનો ગુણોત્તર છે ને ઓલો આપણે ગુસા એક જ થવો જોઈએ એમ. એમ નહીં, ઈ તો બરાબર છે, પણ ઇંગ્લિશ વાળા કઈ કહે છે ગિવન ધેટ આમ ને તેમ ને એવું કઈ છે? જો તો એમને કઈ એવું આમ તેમ આપ્યું નથી. ઇંગ્લિશ હતું તમારી પાસે? નહીં. ખાલી ગુજરાતી જ હતું? હા. એકવાર જોઈ લઈએ તો ગુજરાતીમાં કદાચ ટ્રાન્સલેટ કરવામાં એને મિસ્ટેક કરી છે. ઇંગ્લિશ વાળા એવું કહે છે કે ગિવન ધેટ આ ને તે, એટલે ટૂંકમાં કન્ડિશનલ પ્રોબેબિલિટી નો ક્વેશ્ચન હશે. તો ઈ સર 63 શીખવાડો. શું છે 63 માં? યાદચ્છિક ચલ x ના દ્વિપદી વિતરણમાં મધ્યક અને વિચરણ અનુક્રમે 4 અને 2 છે તો p of x બરાબર 1. કરાયું જ ખરાયેલા ભાઈ. મોડ્યુલ ના ક્વેશ્ચન જોવો તમે. np આ છે ને npq આ છે, એના બેસિસ ઉપર npq મળશે. મધ્યક એટલે np અને વિચરણ એટલે npq. બેન સોલ્વ કરો એટલે આન્સર આવશે. ક્લિયર છે? ડન. હોમવર્ક ની અંદર તમારે આ પ્રોજેક્શન વાળું સિમ્પલ લેવલના ક્વેશ્ચન છે, જે આ બેયનો પ્રોજેક્શન આના ઉપર ઈ કરવાનું. ટૂંકમાં 50 સુધીનું વર્ક કરવાનું SSP માં. ડન. ઓકે, ચાલો. જય શ્રી કૃષ્ણ.